શ્રી વરાહ મહાપુરાણની કથાને આગળ વધારીએ. ભાગ ત્રીજો. એ વિપ્રશ્રેષ્ઠ તુરત મરણ પામ્યા. હે રાજન, આ હરણ મરણ પામ્યું છે. આમ વિચારીને આનંદ પામતા તમે ત્યાં ગયા ત્યારે પ્રસ્ત્રવર્ણ પર્વત પર મૃગ શરીરધારી બ્રાહ્મણને તમે મરણ પામેલો જોયો. હે મહારાજ, તેને જોઈને તમારી ઇન્દ્રિયો અને મન ક્ષુબ્ધ થઈ ગયા. ઘેરે આવ્યા પછી તમે અન્ય કોઈના મરણની વાત કહી. તે પછી કેટલાક દિવસો પછી હે નરેશ્વર, એક રાત્રે તમે બ્રહ્મહત્યાના ભયથી એના પાતકમાંથી મુક્ત થવા માટે કંઈક શાંતિ કર્મ કરવાનો વિચાર કર્યો. આથી હે મહારાજ, તમે ભગવાન નારાયણનું સ્મરણ કરીને શુદ્ધ દ્વાદશી યુક્ત એકાદશીનો ઉપવાસ કર્યો. હે રાજન, તે પવિત્ર દિવસે તમે ભગવાન નારાયણ મારા પર પ્રસન્ન થાઓ આમ બોલીને વિધિપૂર્વક ગાયનું દાન કર્યું. તમારા પેટમાં તે પછી શૂલ ઉત્પન્ન થવાથી તમે તુરત મરણ પામ્યા. તમારો દ્વાદશીનો ઉપવાસ કરવાના ધર્મમાંથી તમે આયુક્ત રહ્યા, અર્થાત તમારો ઉપવાસ ધર્મ ચાલુ રહ્યો. એનું એક પણ કારણ એ તમે કહું છું કે આપના એક પવિત્ર પત્ની હતા, તેમનું નામ નારાયણી હતું. મરણ સમયે આપનો પ્રાણ નીકળવાની તૈયારીમાં હતો. તે સમયે આપે આપના પત્નીને નામ દઈને બોલાવ્યા, તેથી આપની સદગતિ થઈ. હે મહારાજ, આપે એક કલ્પ સુધી વૈકુંઠમાં નિવાસ કર્યો. આપના શરીરમાં રહેલો હું આપના સર્વ વૃત્તને પૂરેપૂરું જાણું છું. મહાભયંકર બ્રહ્મ રાક્ષસ રૂપે હું આપને દુઃખ આપી રહ્યો છું એમ હું માનું છું. આ સમય દરમિયાન વિષ્ણુના સેવકોએ મૂછડો વડે મને મારવાથી મારો વિનાશ પ્રાપ્ત થતાં હું આપના રોમના છિદ્રોમાંથી બહાર પડ્યો છું. તમો સ્વર્ગમાં હતા ત્યાં પણ હે રાજેન્દ્ર, મારા પ્રભાવથી હું તમારામાં રહેલો હતો. હે શ્રેષ્ઠ રાજન, અહકલ્પ પૂરો થયા પછી હવે રાત્રિકલ્પથી સૃષ્ટિની આદિમાં સત્યયુગમાં કાશ્મીર દેશના અધિપતિ સુમના રાજાના ઘરમાં હે નૃપતિ સતમ, હે મહારાજ, આપનો જન્મ થયો છે અને હું પણ તમારા રોમ સાથે તમારામાં રહેલો હતો. એવા અનેક યજ્ઞો કર્યા છતાં તે બધામાં ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવામાં આવતું ન હતું. તેથી વિષ્ણુના નામસ્મરણ વિનાના તે યજ્ઞોના પ્રભાવથી પણ હું તમારામાંથી દૂર થયો નહીં. અત્યારે તમે જે પુંડરીકાક્ષ સ્તોત્રનો પાઠ કર્યો તેના લીધે તમારા રૂવાટાનો ત્યાગ કરીને હે નૃપોત્તમ, વ્યાઘરૂપી શરીરવાળો ફરીથી મનુષ્ય રૂપે તમારી આગળ આવીને ઊભો છું. મેં ભગવાનનું સ્તોત્ર સાંભળ્યું, તેથી પૂર્વના પાપ સ્વરૂપ બ્રહ્મ રાક્ષસપણામાંથી હું મુક્ત થયો છું. હે વિભો, મારામાં ધર્મબુદ્ધિ ઉત્પન્ન થઈ છે. આ વાત સાંભળીને રાજાને ભારે વિસ્મય થયો અને તે શ્રેષ્ઠ રાજાએ તે વ્યાઘને વરદાન આપીને અનુગ્રહિત કર્યો. રાજા બોલ્યા કે હે વ્યાઘ, તે મને મારા પૂર્વજન્મનું સ્મરણ કરાવ્યું, તે માટે મારા પ્રભાવથી તું ધર્મવ્યાઘ થઈશ. જે માણસ પુંડરીકાક્ષના આ શ્રેષ્ઠ સ્તોત્રનું શ્રવણ કરે છે તે પુષ્કર ક્ષેત્રમાં વિધિપૂર્વક કરવામાં આવેલા સ્નાનના ફળને પ્રાપ્ત કરે છે. વરાહ બોલ્યા કે સર્વ પ્રાણીઓને ધારણ કરનારી હે પૃથ્વી, આ પ્રમાણે કહ્યા પછી શ્રેષ્ઠ વિમાનમાં બેઠેલો રાજા ભગવાનના તેજ સાથે મળી જઈને પરબ્રહ્મમાં વિલીન થઈ ગયો. ત્યાર પછી આવે છે 7મો અધ્યાય. તપ અને ગદાધર સ્તોત્રના પ્રભાવથી રેભ્યને ઉત્તમ લોકની પ્રાપ્તિ. પૃથ્વી બોલી કે હે દેવ, વસુને મોક્ષ પ્રાપ્ત થયો છે. આવું સાંભળ્યા પછી મુનિઓમાં સિંહ સમાન તે રેભ્ય પોતે શું કર્યું, આ મહાન પ્રશ્ન મારી આગળ ઊભો થયો છે. વરાહ બોલ્યા કે રાજા, વસુઓ મોક્ષ થયો છે એવું સાંભળી પછી તપરૂપી ધનવાળા મુનિઓમાં સિંહ સમાન તે રેભ્ય મુનિ પિતૃતીર્થ પવિત્ર ગયામાં આવી પહોંચ્યા. ત્યાં તેમણે ભક્તિપૂર્વક પિતૃઓને પિંડદાન કરી સંતુષ્ટ કર્યા. તે પછી તેઓ અત્યંત મહાન દારૂણ તપનું આચરણ કરવા લાગ્યા. તે બુદ્ધિમાન રેભ્ય ઉગ્ર તપશ્ચર્યા કરતા હતા. તે સમયે વિમાનમાં બેઠેલા પરમ તેજસ્વી એક મહાન યોગી ત્યાં આવ્યા. ત્રસ રેણુ જેવડા સૂર્યની કાંતિ જેવા પવિત્ર વિમાનમાં પરમાણુ જેવડા એક તેજસ્વી પુરુષ એ મહાયોગી હતો. તેણે પૂછ્યું કે હે સુવ્રત, હે રેભ્ય, તમે શા માટે તપશ્ચર્યા કરી રહ્યા છો? આ પ્રમાણે બોલીને તે પુરુષ આકાશ અને પૃથ્વી વચ્ચે વિરાટ થઈ ગયો. એવી જ રીતે સૂર્યની કાંતિ સમાન દીપ્તિમાન તે વિમાન પણ તે જ સમયે પૃથ્વીથી લઈને વિષ્ણુધામ વૈકુંઠ સુધી વ્યાપ્ત થયેલું રેભ્ય જોયું. આથી વિસ્મય પામેલો રેભ્ય તે મહાયોગીને પ્રણામ કરીને પૂછ્યું કે હે મહાયોગી, આપ કોણ છો તે મને કહો. યોગી પુરુષ બોલ્યો કે હું બ્રહ્માનો રુદ્રથી નાનો માનસ પુત્ર છું. મારું નામ સનતકુમાર છે ને હું જનલોકમાં વસું છું. તપરૂપ ધનવાળા હે રેભ્ય, સ્નેહના લીધે હું તમારી પાસે આવ્યો છું. બ્રહ્માના કુળની વૃદ્ધિ કરનાર હે વત્સ, તમે સદા ધન્ય છો. રેભ્ય બોલ્યા કે હે યોગી શ્રેષ્ઠ, આપને નમસ્કાર છે. આપ પ્રસન્ન થાઓ. હે વિશ્વરૂપ, આપ મારા પર દયા કરો. યોગીઓમાં સિંહ જેવા હે પ્રભુ, મારે શું કરવાનું છે તે કહો. હું ધન્ય છું. આવું આજે આપે શાથી કહ્યું? સનતકુમાર બોલ્યા કે હે દ્વિજ શ્રેષ્ઠ, હે વિપ્રાગ્રણી, તમે વેદોના પઠન કાર્યમાં મગ્ન રહો છો. મંત્ર, વ્રત અને જપ કર્મવાળા હોમો વડે ગયામાં આવીને પિતૃઓને પિંડદાન કરી તેમને સંતુષ્ટ કરો છો, તેથી તમે જ ધન્ય છો. બીજી એક વાત સાંભળો. પૂર્વે વિશાલ નામનો એક રાજા થઈ ગયો. તે વિશાલપુરમાં રહેતો હતો. તે ધન્ય અને ધૃતિમાન હતો. તે અપુત્ર હતો. તેથી શત્રુઓનો નાશ કરનાર તે વિશાલાધિપતિ
સ્વયં એક સમયે શ્રેષ્ઠ બ્રાહ્મણો પાસે જઈને પુત્ર પ્રાપ્ત થવા માટે પૂછવા લાગ્યો. તેજસ્વી અને સત્વશાળી તે બ્રાહ્મણોએ તેને કહ્યું કે હે રાજન, તમે પુત્ર પ્રાપ્તિના હેતુ માટે ગયામાં જાઓ અને અનેક પ્રકારના અન્નોનું દાન કરો, પિતૃઓને સંતુષ્ટ કરો. હે નૃપેશ, આના પ્રભાવથી તમારે ત્યાં સર્વ પૃથ્વીનો સ્વામી તથા અનેક પ્રકારના ઉત્તમ દાન કરનારો પુત્ર અવશ્ય થશે. બ્રાહ્મણોના આ પ્રમાણે કથનથી વિશાલપુરનો તે રાજા અત્યંત પ્રસન્ન થયો અને તે શ્રેષ્ઠ રાજાએ ગયામાં જઈને સૂર્ય મઘા નક્ષત્રમાં હતો ત્યારે ભક્તિપૂર્વક પિતૃઓને વિધિ સહિત પિંડદાન કર્યું. તે સમયે તેણે આકાશમાં 3 પુરુષાકૃતિઓ જોઈ. શ્વેત, રક્ત અને કૃષ્ણવર્ણના તે 3 પુરુષોને જોઈને તે રાજાએ તેમને પૂછ્યું, આપ કોણ છો? આપને શું જોઈએ છે? તે સર્વ મને કહો. આ સર્વ જાણવા માટે મારા મનમાં ઉત્સુકતા ઉત્પન્ન થઈ છે. શ્વેત વર્ણનો પુરુષ બોલ્યો કે હે તાત, નામ, ચરિત્ર, વંશ અને કર્મથી શ્વેત વર્ણવાળો હું તમારો પિતા છું. ક્રૂર કર્મ, બ્રહ્મહત્યા આદિ પાપો કરનારા રક્તવર્ણવાળા આ અધીશ્વર નામવાળા પુરુષ મારા પિતા છે ને તમારા પિતામહ છે. પેલા કૃષ્ણ વર્ણવાળા વૃત્તિ અને કર્મથી પણ કૃષ્ણ કાળા કર્મ કરનારા છે. તેઓ આ રક્તવર્ણવાળા મારા પિતાના પિતા પિતામહ છે અને તમારા પ્રપિતામહ છે. આ કૃષ્ણ વર્ણવાળા પુરુષે પૂર્વજન્મમાં અનેક પવિત્ર ઋષિઓનો વધ કર્યો હતો. હે પુત્ર, અધીશ્વર નામવાળા મારા પિતા અને બીજા કૃષ્ણ વર્ણવાળા તેમના પિતા આ બંને મરણ પામ્યા પછી દીર્ઘકાળ સુધી આવી અવચી નામના ભયંકર નરકમાં ગયા અને હું મારા પવિત્ર કર્મના લીધે દુર્લભ ઇન્દ્રાસનને પ્રાપ્ત થયો. વળી તું શ્રાદ્ધ વિધિને જાણે છે તેમજ સૂક્ષ્મ જ્ઞાન ધરાવે છે. તેથી ગયામાં પિંડદાન કરી તેના પ્રભાવથી આ બંને જણને નરકમાંથી મુક્તિ કરાવી પ્રયત્નપૂર્વક મારી સાથે મેળવી દીધા. શત્રુઓનું દમન કરનારા હે પુત્ર, પિતાને, પિતામહને તથા પ્રપિતામહને હું સંતુષ્ટ કરું છું. આમ બોલીને તે આપેલા જળના તર્પણથી હે શ્રેષ્ઠ પુત્ર, અમે બધા એકબીજા સાથે ભેગા થઈ ગયા. તીર્થના પ્રભાવના લીધે હું પિતૃલોકમાં જાઉં છું, આમાં સંશય નથી. અહીં ગયામાં તે પિંડદાન કર્યું તેથી પાપ કર્મના લીધે દુર્ગતિને પ્રાપ્ત થયેલા આ તારા પિતામહ અને પ્રપિતામહ પણ મોક્ષને પ્રાપ્ત થયા છે. તીર્થનો આ પ્રભાવ છે. તેથી બ્રહ્મઘાતી પિતાના પુત્રે પિંડદાન કરીને તેનો ફરીથી ઉદ્ધાર કરવો. એટલા માટે હે પુત્ર, હું મારા પિતા અને પિતામહને લઈને તને મળવા માટે આવ્યો છું. હવે હું જઈશ. સનતકુમાર રેભ્યને કહે છે કે હે રેભ્ય, આ કારણથી જ મેં તમને ધન્ય કહ્યા છે. એકવાર પણ ગયામાં જવું અને ત્યાં પણ એકવાર પિતૃઓને પિંડ પ્રદાન કરવું દુર્લભ છે. જ્યારે તમે તો નિત્ય ગયામાં રહીને આ કાર્યોમાં જ લાગેલા રહો છો, તેથી તમે ધન્ય છો. હે રેભ્ય, હવે બીજું આ પછી તમારે શું પૂછવાનું છે? હે પ્રભુ, હે રેભ્ય, આ તમારું પુણ્ય છે કે તમે પોતે સાક્ષાત ગદાપાણીના દર્શન કર્યા છે, કારણ કે ભગવાન ગદાધર આ ક્ષેત્રમાં રહેલા છે. એટલા માટે હે દ્વિજ શ્રેષ્ઠ રેભ્ય, આ તીર્થ અતિ વિખ્યાત છે. વરાહ બોલ્યા કે હે પૃથ્વી, આ પ્રમાણે કહીને તે મહાયોગી સનતકુમાર ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા ને પછી રેભ્ય પણ ભગવાન ગદાપાણીની સ્તુતિ કરવા લાગ્યા. દેવતાઓ વડે સ્તુતિ કરાયેલા હે ગદાધર, ક્ષમા ધારણ કરનારા હે દેવ, ભૂખ્યા માણસોના દુઃખનો નાશ કરનારા હે પ્રભુ, હે મંગલ સ્વરૂપ, અસુરોના વિશાળ સૈન્યનું મર્દન કરનારા હે ભગવાન, સકલ અમંગલને હરનારા હે ગદાધર, હું આપને નમસ્કાર કરું છું. સર્વના આદિપુરુષ પુષ્કળ સ્તુતિ કરાયેલા હે વિષ્ણુ, હે વિમલ, મનુષ્યોની ગતિના અંતિમ ધામરૂપ હે ત્રિવિક્રમ, હરણ કરાયેલા પૃથ્વીનું પોતાના પરાક્રમથી ઉદ્ધાર કરનારા ભગવાન કેશવને, ગદાધરને હું એકાંતમાં નમન કરું છું. અત્યંત શુદ્ધ સ્વરૂપવાળા, અનેક વૈભવોથી યુક્ત, લક્ષ્મીથી સેવાયેલા, નિર્મલ, સર્વદ્રષ્ટા, નિષ્પાપ, રાજાઓ વડે સ્તુતિ કરાયેલા ભગવાન ગદાધરને પ્રણામ કરનારો વૈકુંઠમાં નિવાસ પામે છે. સૂર અને અસુરો વડે પૂજિત, ચરણ કમળવાળા, કેયુર કૌસ્તુભવાળા, બાજુબંધ તથા મુકુટને ધારણ કરનારા, ક્ષીરસાગરમાં શયન કરનારા, રથાંગ પાણી રથના અંગરૂપ પૈડું ચક્ર એવા સુદર્શન ચક્રને હાથમાં ધારણ કરનારા ભગવાન વિષ્ણુ ગદાધરને પ્રણામ કરનારો સુખી થાય છે, વિષ્ણુના ધામને પામે છે. સતયુગમાં શ્વેત વર્ણવાળા, ત્રેતાયુગમાં અરુણ વર્ણવાળા વિભુ તથા તૃતીય દ્વાપરમાં સુંદર નીલ વર્ણવાળા ભગવાન અચ્યુત અને કળિયુગમાં ભ્રમર જેવા કૃષ્ણ વર્ણવાળા મહાન ઐશ્વર્યવાળા ગદાધર વિષ્ણુને પ્રણામ કરનારો મનુષ્ય વૈકુંઠમાં નિવાસ કરે છે. કારણરૂપ થઈને ચતુર્મુખ બ્રહ્માનું સર્જન કરનારા નારાયણ, વિષ્ણુરૂપથી જગતનું પાલન કરનારા, રુદ્ર શરીર ધારણ કરી શંકરરૂપથી સંહાર કરનારા એવા ત્રિમૂર્તિરૂપ ભગવાન ગદાધરનો જય થાવ. આ ત્રિમૂર્તિમાં સત્વ, રજ અને તમસ આ 3 ગુણો રહેલા છે. એ એક ગદાધર જ વિશ્વના ઉદ્ભવ સ્થાન છે.
એ 3 સ્વરૂપો ધારણ કરેલા છે. ભગવાન ગદાધર મને ધર્મ અને મોક્ષ પ્રાપ્ત કરવા માટે મારા ધૈર્યને જાળવી રાખે છે. મહાભયંકર નક્ર મગર આદિથી વ્યાપ્ત સંસાર સાગરમાં હું ડૂબી રહેલો છું. એવા સમયે મોટી નૌકારૂપ ગદાધરે સંસારરૂપે સમુદ્રમાંથી મને તારીને મારો ઉદ્ધાર કર્યો. આકાશની જેમ પોતે જ પોતામાં વ્યાપ્ત થયેલા ભગવાન ગદાધર ત્રિમૂર્તિરૂપ છે. પોતાની શક્તિથી માયાથી તેમણે બ્રહ્માંડનું સર્જન કર્યું. તેમાં કમલાસન બ્રહ્મા થયા. તેમણે તેજ સહિત તત્વોનું સર્જન કર્યું. ભગવાન ગદાધરને હું નમસ્કાર કરું છું. દેવતાદિનું રક્ષણ કરવાને લીધે જગતમાં મત્સ્ય કુર્મ વરાહાદિ અવતારી નામોને જે વૃષકાસી ધારણ કરે છે તે યજ્ઞ સ્વરૂપથી જે વિભુ વિસ્તાર પામીને વ્યાપ્ત થયેલા છે તે ભગવાન ગદાધર મને સદગતિ આપો. વરાહ બોલ્યા કે જ્ઞાની રેભ્ય ભક્તિપૂર્વક આ પ્રમાણે ભગવાનની સ્તુતિ કરી એટલે શંખચક્ર અને ગદાને હાથમાં ધારણ કરી ગરુડના ઉપર આરૂઢ થયેલા પીતાંબર જનાર્દન પુરુષોત્તમે આકાશમાં રહીને મેઘ જેવી ધીર અને ગંભીર વાણીથી કહ્યું કે હે વિપ્રશ્રેષ્ઠ રેભ્ય, હું તમારી ભક્તિપૂર્વક થયેલી સ્તુતિથી અને તીર્થસ્થાનથી પ્રસન્ન થયો છું. હે વિભો, તમારું ઈષ્ટ વરદાન માગી લો. રેભ્ય બોલ્યા કે હે દેવેશ, મને સદગતિ આપો જેથી હે જનાર્દન જેમ હું સનકાદિક મુનિઓ જ્યાં વસેલા છે ત્યાં હું આપની કૃપાથી નિવાસ કરું. દેવ બોલ્યા કે હે બ્રહ્મન, ભલે તેમ થાઓ. આમ કહીને ભગવાન પણ ત્યાં જ અંતર્ધ્યાન પામ્યા. રેભ્યને ક્ષણમાં દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થયું અને તેઓ પ્રસન્ન ચિત્તવાળા ચંદ્રને ધારણ કરનારા ભગવાન વિષ્ણુ સાથે સનકાદિક સિદ્ધો અને મહર્ષિઓ જે સ્થળે હતા ત્યાં ચાલ્યા ગયા. ગદાને ધારણ કરનારા ભગવાન વિષ્ણુનું આ સ્તોત્ર રેભ્ય રચ્યું છે. ગયામાં જઈને પિંડદાન કરનારા મનુષ્યના કરતાં આ સ્તોત્રનો પાઠ કરનારો માણસ શ્રેષ્ઠ ગણાય છે. ત્યાર પછી આવે છે અધ્યાય 8મો ધર્મવ્યાજ ચરિત. વરાહ બોલ્યા કે રાજા વશુના શરીરમાં તે પુરુષ વ્યાજ થઈને 4000 વર્ષ સુધી પોતાની વૃત્તિ પ્રમાણે નિવાસ કરી રહ્યો. પોતાના કુટુંબના જીવન નિર્વાહ માટે તે કેવળ એક જ વંચનનો વધ કરતો હતો ને તેમ કરીને અગ્નિ અતિથિ અને પોતાના સેવકોને તે સદા પ્રસન્ન રાખતો હતો. હે વરારોહે, દરેક પર્વના દિવસે તે ચતુર પુરુષ ગયામાં પોતાના આચાર પ્રમાણે પિતૃઓનું સદા શ્રાદ્ધ કરતો હતો. અગ્નિની સેવા કરનારો, મધુર અને સત્ય ભાષણ કરનારો તે વ્યાઘ્ર જીવન નિર્વાહની નિમિત્ત સિવાય જીવ હિંસા કરતો નહોતો. આ પ્રમાણે રહેનાર મહાતપસ્વી, ધર્મમાં બુદ્ધિ રાખનાર તે વ્યાઘ્રને ત્યાં મુનિના જેવો સંયમી એક પુત્ર થયો. તેનું નામ અર્જુનિક હતું. શ્રેષ્ઠ ચારિત્ર્યવાળા તે જ્ઞાની વ્યાઘ્રને ત્યાં કેટલાક કાળ વીત્યા પછી એક પુત્રી જન્મી. તેનું નામ અર્જુનકા હતું. તે લાવણ્યવતી કન્યાને યૌવન પ્રાપ્ત થતાં ધર્મજ્ઞ વ્યાધ મનમાં વિચાર કરવા લાગ્યો, આ કન્યા કોને આપો? એના માટે યોગ્ય પુરુષ કોણ છે? પછી મતંગ ઋષિના પુત્ર માતંગ કે જેનું નામ પ્રસન્ન હતું તેને પોતાની કન્યા આપવાની વ્યાધે મતંગને કરી અને કહ્યું કે તપસ્વીઓમાં શ્રેષ્ઠ મહાત્મા આપના પુત્ર પ્રસન્ને કરી મારી કન્યા અર્જુનાકાને હું આપું છું, તેને આપ ગ્રહણ કરો. મતંગ બોલ્યા, પ્રસન્ન નામનો આ મારો પુત્ર સર્વશાસ્ત્રોમાં નિપુણ છે. હે વ્યાઘ શ્રેષ્ઠ, હું તમારી પુત્રી અર્જુનાકાને મારા પુત્ર માટે ગ્રહણ કરું છું. માતંગે આ પ્રમાણે કહેવાથી મહાતપસ્વી તે ધર્મવ્યાધે મતંગના બુદ્ધિમાન પુત્ર પ્રસન્નને પોતાની કન્યા અર્પણ કરી. કન્યાનું દાન કરી તે ધર્મવ્યાધ પોતાના ઘરે ગયો. તે કન્યા પણ પોતાના સાસુ સસરાની સેવા કરવામાં તત્પર થઈ. કેટલોક કાળ વીત્યા પછી અર્જુનકાની સાસુ એક સમયે કંઈક કારણસર તેને અમંગળ વચન કહ્યા. વ્યાધની પુત્રી તેને પોતાની પતિની સેવા શુશ્રૂષા કેમ કરવી, જીવન માટે શ્રમ કેમ ઉઠાવવો તે આવડતું નથી. જીવ હિંસા કરનારા વ્યાધની દીકરી તો આવી તારા જેવી જ હોય ને. નહીં જેવી બાબત માટે સુંદર કન્યાને તેની સાસુએ ઠપકો આપવાથી તે રડતી રડતી પોતાના પિતાના ઘરે ગઈ. તેના પિતાએ પૂછ્યું કે હે પુત્રી, તું શા માટે રડે છે? આમ રડવાનું કારણ શું છે? આ પ્રમાણે પિતાએ તેને પૂછવાથી તે ક્રોધે ભરાયેલી અભિમાનીએ કહ્યું કે હે પિતાજી, મારા સાસુએ અત્યંત ક્રોધે ભરાઈને ઊંચે સાદે વારંવાર મને તો જીવ હિંસા કરનારી, પશુઓને મારી નાખનારી દીકરી છે, વ્યાઘથી પેદા થયેલું છું, આ પ્રમાણે કહ્યું. પુત્રીને આ વાત સાંભળી ધર્માત્મા તે ધર્મવ્યાધને ક્રોધ ઉત્પન્ન થયો. તે મતંગ ઋષિના નિવાસે ગયો. તે વખતે મતંગ ઋષિના કુટુંબીજનો તથા અન્ય સગાઓ ત્યાં બેઠેલા હતા. પોતાના વેવાઈને આવેલા જોઈને તપસ્વીઓમાં શ્રેષ્ઠ મતંગ ઋષિએ તેમને આસન, અર્ધ્ય, પાદ્ય આપી તેમનું પૂજન કર્યું અને આપ શાથી પધાર્યા છો, હું આપનું શું સ્વાગત કરું? આ પ્રમાણે પૂછ્યું. વ્યાઘ બોલ્યો કે હું થોડુંક ભોજન કરવા ઈચ્છું છું, પણ તેમાં ચૈતન્ય હોવું ન જોઈએ, અર્થાત તે ભોજન ચેતનવાન જીવજંતુઓથી રહિત નિર્જીવ હોવું જોઈએ. મનમાં ઉત્સુકતા થવાથી હું આપના નિવાસે આવ્યો છું. મતંગ બોલ્યા, મારા ત્યાં ઘઉં ચોખા સાફ કરીને રાખેલા છે. હે તપોધન, હે શ્રેષ્ઠ ધર્મજ્ઞાની, આપની ઈચ્છા પ્રમાણે તેની રસોઈ બનાવીને જમો. વ્યાઘ બોલ્યા કે જોઉં તો ખરો, તમારા એ ઘઉં ચોખા જમ એ પોતાના રૂપ પ્રમાણે જ છે ને? હે મુનિશ્રેષ્ઠ, મને એ દેખાડો કે જેથી હું જાણી શકું કે એ કેવા છે. વરાહ બોલ્યા કે વ્યાઘે આ પ્રમાણે કહેવાથી મતંગે
સુપડું ભરેલા ઘઉં અને એક સુપડું ભરેલ ચોખા તેને દેખાડ્યા. ચોખા અને ઘઉં જોઈને ધર્મવ્યાગ પોતાના ઉત્તમ આસન પરથી ઊભો થઈ ગયો અને ચાલવા લાગ્યો. મતંગ તેને જતાં રોકીને કહેવા લાગ્યા કે હે મહામતે, શાથી ચાલવા માંડ્યું? મારા ત્યાં ઉત્તમ અન્ન રાંધેલું છે, છતાં તેનો ત્યાગ કરી કેમ ચાલ્યા જાઓ છો? તે મને કહો, તમે જાતે રાંધીને પણ આજે કેમ જમતા નથી? વ્યાગ બોલ્યો કે તમે દરરોજ હજારો ને કરોડો જીવોને મારો છો. આવા તમારા જેવા પાપીને ત્યાં કયો સત્પુરુષ અન્ન જમે? તમારા ઘરમાં ચેતના રહિત જીવ વિનાનું સારી પેઠે સાફ કરીને રાંધેલું અન્ન હશે તો જ તમને મારા સ્વજન માનીને હું જમીશ. મારા કુટુંબના જીવન નિર્વાહ અર્થે હું તો દરરોજ અરણ્યમાં કેવળ એક જ પશુની હિંસા કરું છું અને પિતૃઓને તે સત્કારપૂર્વક અર્પણ કરીને મારા સેવકો સાથે જમું છું. તમે તો ઘણા પશુઓની હિંસા કરી પોતાના અનેક ચાકરો સાથે જમો છો, તેથી તે હંમેશા અભોજ્ય ન ખાવા યોગ્ય છે એમ હું માનું છું. બ્રહ્માએ પ્રથમ સર્વ ઔષધિઓ, અન્ન તથા લતા આદિ યજ્ઞ માટે ઉત્પન્ન કર્યા અને આ પ્રાણીઓ માટે તે ભક્ષ્ય છે. આ પ્રમાણે શ્રુતિ કહે છે. દિવ્ય, ભૌમ, પૌત્ર, પિતૃઓ સંબંધી, મનુષ્ય અને બ્રાહ્મ, આ 5 મહાયજ્ઞો બ્રહ્માએ બ્રાહ્મણોના હિત માટે પ્રથમ નિર્માણ કર્યા છે. બીજા વર્ણો માટે બ્રાહ્મણોએ શુભ યજ્ઞો નિર્માણ કર્યા છે. આ પ્રમાણે પ્રતિદિન 5 મહાયજ્ઞો કરવાથી અન્ન શુદ્ધ થાય છે અને તે પવિત્ર અન્ન જમવાથી મનુષ્ય શુદ્ધ થાય છે. આ પ્રમાણે ન કરવામાં આવે તો ચોખા પણ એક મૃગ અને એક પક્ષી છે એમ માનવું અને તે આપનાર તથા જમનારનું મહામાંસ છે એમ સમજવું. મેં મારી સુંદર પુત્રી તમારા પુત્રને આપી છે. તે મારી પુત્રી પ્રાણીઓના વધ કરનારની પુત્રી છે એમ તમારા પત્નીએ કહ્યું. તેથી તમને મળવા માટે હું તમારા નિવાસે આવ્યો છું. તમારા ઘરમાં આચારનું પાલન, દેવ તથા અતિથિઓનું પૂજન અને પિતરોનું તર્પણ સારી પેઠે થાય છે કે કેમ તે જોવા માટે આવ્યો છું. પણ આમાંનું એક પણ કાર્ય તમે અહીં કરતા દેખાતા નથી. મારા પિતૃઓનું શ્રાદ્ધ મારે કરવાનું છે, તેથી હું મારા ઘરે જાઉં છું. હું જમવાનો નથી, હું વ્યાગ છું, તો પણ જીવોનો ઘાતક નથી. જ્યારે તમે તો અનેક પ્રાણીઓનો વધ કરનારા છો. હે તપોધન, તમારા પુત્ર સાથે મારી દીકરીનું મેં લગ્ન કર્યું, તેથી હું મારો ધર્મ ચૂક્યો છું. હવે મારા માટે મોટું પ્રાયશ્ચિત કરવું પડશે. આમ કહીને તે ઊભો થયો અને જાહેર રીતે સ્ત્રી જાતિને તેણે શાપ આપ્યો. સાસુ ક્યારેય વહુઓમાં વિશ્વાસ રાખશે નહીં અને વહુ સાસુને કદી પણ જીવતી જોવા ઈચ્છશે નહીં. આ પ્રમાણે બોલીને વ્યાગ પોતાના ઘરે ગયો. ત્યાં જઈને તે દીર્ઘદ્રષ્ટિવાળા વ્યાઘે દેવતાઓનું અને પિતૃઓનું ભક્તિપૂર્વક પૂજન કર્યું. પોતાના પુત્ર અર્જાનુકને તેણે સર્વ કાર્યભાર સોંપી દીધો. પછી તે મહાતપસ્વી ધર્મવ્યાગ ત્રૈલોક્યમાં વિખ્યાત પુરુષોત્તમ નામના શ્રેષ્ઠ તીર્થમાં ચાલ્યો ગયો. હે પૃથ્વી, ત્યાં જઈને તે એકાગ્રચિત્તથી તપ કરતી વખતે ભગવાન વિષ્ણુની સ્તુતિ કરતો અને તે સમયે આ સ્તોત્ર ભણતો. દેવતાઓના શત્રુઓનો નાશ કરનારા, પોતાના વિશાળ વક્ષસ્થલમાં લક્ષ્મીને આશ્રય આપનારા, સુંદર આસન કરનારા, નીતિમાન પુરુષોને સદગતિ આપનાર, ત્રિવિક્રમ વામન અવતાર ધારણ કરનારા વિષ્ણુને હું સદા નમસ્કાર કરું છું. કુર્મા અવતારમાં પોતાની પીઠ પર મંદરાચલને ધારણ કરનારા, દામોદર પોતાની બુદ્ધિથી ભૂતલ પર વિજય પ્રાપ્ત કરનારા, યશરૂપી શુભ્ર કિરણવાળા, ભ્રમરના અંગ જેવી કાંતિવાળા, જગતમાં સર્વત્ર વિદ્યમાન દૈત્યોના દુશ્મન, પુષ્કળ સ્તુતિ કરાયેલા, સર્વવ્યાપક પ્રાણીઓના રક્ષક જનાર્દન ભગવાન વિષ્ણુને હું નમસ્કાર કરું છું. સર્જક, પાલક અને સંહારક, આ 3 સ્વરૂપથી રહેલા તીક્ષ્ણ સુદર્શન ચક્રને ધારણ કરનારા, નીતિને આધીન રહી ચાલનારા, શ્રેષ્ઠ ગુણોથી યુક્ત, મંગળમૂર્તિ, અવિનાશી, શ્રેષ્ઠ સ્વરૂપવાળા, પુરુષોમાં ઉત્તમ, સર્વવ્યાપક ભગવાન વિષ્ણુને હું નમન કરું છું. મહાવહારા સ્વરૂપ, હવ્ય ગ્રહણ કરનારા, દેવતાઓના સ્વરૂપવાળા જનાર્દન, પુરુષાર્થોની પ્રાપ્તિ માટે માણસો દ્વારા યાચના કરાતા, મારું હિત કરનારા, ચતુર્મુખ પૃથ્વીને ધારણ કરનારા, મહાન સંસાર સાગરમાં પડેલા, આપના રક્ષણને ઈચ્છનારા, હે ભગવાન, હે વિષ્ણુ, આપ મારી રક્ષા કરો. એક જ અગ્નિમાંથી અનેક જ્વાળાઓમાં વ્યાપ્ત થઈ જતા અગ્નિની જેમ પોતાની માયાનો વિસ્તાર કરી ચર અને અચર પ્રાણીઓવાળા, ત્રૈલોક્યની રચનારા, સ્થાવર અને જંગમ સર્વ તત્વોમાં વ્યાપી રહેલા જગતના પતિ ભગવાન વિષ્ણુ, મારું શરણ થાઓ, રક્ષણ કરો. જે પ્રત્યેક યુગમાં બ્રહ્માનું સર્જન કરે છે, જેમાંથી આ સચરાચર જગત ઉત્પન્ન થાય છે ને અંતમાં રુદ્રાત્મકમાં વિલીન થઈ જાય છે. તેથી હે ભગવાન, આપ હરિ, વિષ્ણુ અને હર કહેવાઓ છો. સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, પવન અને જળ જેના તેજસ્વી સ્વરૂપો છે, તે અચિત્ય સ્વરૂપવાળા અવિનાશી ભગવાન વિષ્ણુ સર્વદા મારું કલ્યાણ કરો. તે આમ સ્તુતિ કરતો હતો ત્યારે અદ્ભુત રૂપવાળા અવિનાશી ભગવાન તેને પ્રત્યક્ષ દર્શન આપવા માટે પોતે પ્રગટ થયા અને અનેક પગ, ઉદર, બાહુ અને મુખવાળા વિરાટ સ્વરૂપ સનાતન શાશ્વતી સ્થિતિવાળા ભગવાન બોલ્યા, વર માગ. ભગવાનના આમ કહેવાથી વ્યાગ બોલ્યો કે હે ભગવાન, પોતાની સર્વક્રિયાથી, બુદ્ધિથી મારા કુળમાં ઉત્પન્ન થયેલો કોઈ પણ માણસ આપનો અનુગામી થાય, અર્થાત તેનામાં આપના વિષયની ભક્તિ દ્રઢ થાય, મારા કુળમાં સર્વદા જ્ઞાનનો ઉદય થાય અને હે સનાતન ભગવાન, હું સદા પરબ્રહ્મમાં લીન થાવ. વ્યાઘ્ય આ પ્રમાણે કહેવાથી ભગવાન પ્રસન્ન થઈ તેને વર
વર આપતા બોલ્યા, તારા કુળમાં ઉત્પન્ન થનારા અને ઉત્પન્ન થયેલા સર્વ માણસોની મારા વિશે ભક્તિ દ્રઢ થશે અને તમે શાશ્વત બ્રહ્મમાં લીન થશો. દેવાધિદેવ ભગવાન વિષ્ણુએ આ પ્રમાણે કહેતા તે વ્યાઘ પોતાના શરીરમાંથી નીકળતા તેજને ઊંચે જતું જોઈ રહ્યો. તે તેજને છોડી દઈને તે સર્વજ્ઞ અને સનાતન પ્રભુમાં લય પામી ગયું. હે પૃથ્વી, આ પ્રમાણે કહેવામાં આવેલા આ શ્રેષ્ઠ સ્તોત્રનો જે માણસ પાઠ કરશે અથવા આનું શ્રવણ કરશે, તેમજ ભગવાન વિષ્ણુનું પૂજન કરીને ઉપવાસ, ખાસ કરીને એકાદશીના દિવસે ઉપવાસ કરશે, તે માણસ ભગવાન કેશવ વિષ્ણુ પોતે જ્યાં નિવાસ કરે છે તે વૈકુંઠમાં જઈને ત્યાં 70 મન્વંતર બ્રહ્માના 5 દિવસ સુધી રહેશે. ત્યાર પછી આવે છે અધ્યાય 9મો, મત્સ્યાવતાર નિરૂપણ. પૃથ્વી બોલી કે હે નાથ, હે વરાહ ભગવાન, વિશ્વ જ જેમનું સ્વરૂપ છે એ ભગવાન નારાયણે કૃતયુગના આરંભમાં શું કર્યું તે સર્વ હું સાર રૂપે સાંભળવા ઈચ્છું છું. વરાહ બોલ્યા કે હે પૃથ્વી, સર્વથી પ્રથમ કેવળ સ્વયંભૂ નારાયણ જ એકમાત્ર હતા, બીજું કોઈ હતું નહીં. પોતાની ઈચ્છા પ્રમાણે કર્મ કરનારા નારાયણે તેથી આનંદ પ્રાપ્ત થયો નહીં. તેમણે બીજા તત્વને ઉત્પન્ન કરવાની કેવળ ઈચ્છા જ કરી, તેથી ક્ષણ માત્રમાં બુદ્ધિ ઉત્પન્ન થઈ. તે સૂર્ય જેવી તેજસ્વી હતી.